નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 11ની વાત કરીએ છીએ. એમાં તમને આ આકૃતિ, એની સામે એનું નામ અને એનું ક્ષેત્રફળનું સૂત્ર તથા પરિમિતિના સૂત્રો એક ખાનું વધારીને લખવાનું હતું સામે સામે જ. એ તમને લેસનમાં આપેલું હતું. એવી જ રીતે આ બધા જ જે આકારો આપેલા છે આકૃતિ, એના ક્ષેત્રફળો અહીંયા લખેલા છે. એ ક્ષેત્રફળોની અંદર આ 14 × 98 એટલે 98 બરાબર છે. એવી જ રીતે આ અહીંયા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને આટલી ત્રિજ્યા એટલે 14 ત્રિજ્યા છે, એટલે 11 + 77 થશે આનું. આમ મિત્રો અહીંયા આ દરેકના જે આકૃતિ આપી હતી એ પ્રયત્ન કરો. દાખલા તમને મેં ગૃહકાર્યમાં આપ્યા હતા 77 49, 14 × 98. એના ક્ષેત્રફળો અહીંયા મેળવવાના હતા. એવી રીતે દરેકની પરિમિતિ પણ મેળવવાની છે, એટલે ફરતી બાજુની કિનારીનું ક્ષેત્રફળ લંબાઈ ફરતી. તો આની ફરતી બાજુ આ 14, આ 14, આ 7, આ 7 એવું સમજાવેલું હતું. ત્રિકોણમાં 3 બાજુ, આ 14, 11 ને 9નો સરવાળો. આવી રીતે અર્ધવર્તુળમાં આ પરિઘ, અહીંયાથી અહીંયા સુધીના પરિઘ, અર્ધ પરિઘનું અહીંયાથી આટલું અર્ધ પરિઘ કહેવાય મિત્રો, એ અર્ધ પરિઘનું. અને અહીંયાથી આટલું 14 સેમી. તો 2πr 2πr એટલે એ પરિઘ થાય, અને πr એટલે અર્ધ પરિઘ. પાઈ એટલે 7, આ 14નું અડધું 7, અને 22 / 7 એટલે 22, આ 22 અને 14. એવી રીતે પરિમિતિ મળશે મિત્રો એની. આમાં 7, 7, 7, 7 4 વાર સરવાળો કરશો એટલે મળી જશે. એ દરેકની પરિમિતિ તમારે મેળવવાની ગૃહકાર્યમાં આપી હતી. હવે આગળ આજે આપણે જોઈએ એમાં લેસન તમને બાકી નોટમાં લખવા દીધું હતું 11.1. એ દાખલા તમને કરવાના હતા. આ બધા દાખલા 1, 2, 3, 4, 5, 5 દાખલા એમાં અમે સમજાવ્યું હતું. હવે એ આગલા વિડીયોમાં હતું મિત્રો. હવે આજે સમલંબનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સમ એટલે સરખું અને પાછું લંબ એટલે જેની બે બાજુ સરખી જેવું થાય એવો સમલંબ ચતુષ્કોણ. આમ તો સામાન્ય રીતે એવી આકૃતિ. તો કે કેવી? તો જો અહીંયાથી આ 3 બાજુ સરખી છે, પરંતુ અહીંથી આમ ત્રાસો છે. તો આ પ્રકારની જે આકૃતિ બને એને સમલંબ કહેવામાં આવે છે. આવો સમલંબ એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. ABDE એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણની અંદર આ બે બાજુ સામસામેની બાજુ જે છે એ સમાન હોય, સમાંતર છે. આ બે બાજુ સમાંતર ન હોય. આ ઉપરની ED બાજુ અને નીચેની AB બાજુ. એમાં આનું માપ 20 મીટર હોય તો આનું 20 થાય. અહીંયાથી C થી B સુધીનું અંતર 20 થાય લંબાઈ. એમ આ ABની 12 થાય. અને સમલંબમાં આ અહીંયા એક 90 ખૂણે કોઈ બિંદુ અહીં આ BD રેખા ઉપર C બિંદુ તમે દર્શાવો. આ BDને 90 ખૂણે છેદતો રેખાખંડ એક EC બનાવો તો આ ત્રિકોણ એક રચના થઈ. આ ત્રિકોણમાં C કાટખૂણો થયો મિત્રો, બરાબર. અને એમાં આટલી બાજુનું લંબાઈ તમને અહીંયા 10 મીટર આપી છે, બરાબર. C થી D એ 10 મીટર છે, એને C કીધું. એ લંબાઈને કોડ આપણે સંકેતમાં C તરીકે ઓળખીએ છીએ. અહીંથી આટલું C, અહીંયાથી આટલું આ B છે, અને અહીંયાથી આટલું આ H તરીકે લીધું છે. તો આમ H છે એ 12 છે, B છે એ 20 છે, બરાબર. અને આ C થી D સુધીનું C છે માપ એ 10 છે. એટલે B છે એ આખી અહીંયાથી અહીંયા સુધીની પહોળાઈ થશે આ બાજુની. એટલે A + C એટલે આ B મળશે આપણને, આ બાજુની B, બરાબર. અને આ બાજુને H કહીએ છીએ. અને અહીંયાથી આટલું અંતર છે એ A છે. જ્યારે આટલો ભાગ બીનો અડધો ભાગ થોડોક છે ઉપરનો એ C, એને કે 10 મીટર છે. સમજો મિત્રો. આમ અહીંયા એક લંબચોરસ ABCE થયું, અને એના ઉપર એક કાટકોણ ત્રિકોણ છે. એ કાટકોણ ત્રિકોણ જે છે એમાં કાટખૂણો C છે.
ECD એ એક કાટકોણ ત્રિકોણની રચના થઈ આ લંબચોરસ ઉપર. તો આમ લંબચોરસનું અને કાટકોણ ત્રિકોણનું એ બેનું મિક્સ કરી એટલે ભેગું કરીએ ક્ષેત્રફળ એટલે આપણને મળે સમલંબનું ક્ષેત્રફળ. તો ચાલો મિત્રો આગળ જોઈએ કેવી રીતે મળે છે. તો અહીંયા પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ ECD ત્રિકોણ જે ઉપરનો આપ્યો તો કાટકોણ ત્રિકોણ એનું ક્ષેત્રફળ આપણે જાણીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 ને 1/2 h એટલે 12 છે. તમે જો અહીંયા 12 આપેલા છે. ક્યાં છે આ 12? આ જેટલો છે એ જ પાયો અહીંયા થાય EC જેટલો જ આના જેટલો જ આ થાય મિત્રો. અને અહીંયાથી આટલું અંતર છે એ 10 છે. પાયો ગુણ્યા વેધ એટલે 10 મીટર છે આ. અને આ 12 મીટર નીચેનું છે એટલું જ આ ઉપર થાય કારણ કે આ જેટલું છે એટલું આ છે બરોબર માટે. તો મિત્રો એ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 12 ગુણ્યા 10 એ અહીંયા દર્શાવેલું છે બરાબર. એટલે આને C કીધો ને H એટલે 10 જેવા રહ્યું છે. 12 ગુણ્યા 10 એટલે 6 2 એકા 2 6 દુ 12 અને 6 દાન 60 60 એકા 60 મીટર સ્ક્વેર એ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે મેળવવાનું શું? લંબચોરસ ABCનું ક્ષેત્રફળ એટલે H ગુણ્યા A લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ એટલે આપણે માની દો કે આ H છે એને ગુણ્યા પહોળાઈ માનો કે આ પહોળાઈ ગણો તો આ લંબાઈ ઉપરથી નીચેની બરાબર. તો 20 યાને કે A અહીંયાથી આટલું A છે તો આમ A ગુણ્યા H એટલે 20 ગુણ્યા 12. તો અહીંયા આપેલું છે મિત્રો 12 દુ 24 ને પાછળ 0 240 મીટર સ્ક્વેર. આમ સમલંબ ચતુષ્કોણ ABDE એટલે સમલંબ ચતુષ્કોણમાં A B D અને E આખાનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળશે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું આ બેનો સરવાળો કરી એટલે તો આનું 60 છે મીટર સ્ક્વેર અને 240 મીટર સ્ક્વેર છે એટલે 60 ને 240 એટલે 300 મીટર સ્ક્વેર મીટરનો વર્ગ આપણને સમલંબ ચતુષ્કોણ ABDEનું ક્ષેત્રફળ મળ્યું. આ જ ગણતરી બીજી રીતે આમ કરી શકાય કે સમલંબનું ક્ષેત્રફળ બરાબર 1/2 HC પાયો ગુણ્યા વેધ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ એ બેનો સરવાળો કરો એટલે આની અંદર H સામાન્ય છે ગુણાકારના સંદર્ભમાં છે એટલે H આમાંથી નીકળે ને H આમાંથી એટલે H12 એટલે C/2 એટલે C જે આપ્યો છે આપણને વેધ 10 આપ્યો છે એનું અડધું કરી અને એ એમાં ઉમેરતા એટલે એમાં ઉમેરીએ અહીંયા આ C છે એ 10 છે અને એ છે અહીંયાથી આટલું છે એનું અડધું કરી આનું અડધું એટલે 5 અને આ એમાં ઉમેરવાનું આ અહીંયાથી આટલું આ બાજુ આ 10 આ 20 છે એ એટલે બરાબર. એટલે અહીંયા એ જ બનશે C/2 પ્લસ 2A બેને લસા લેવાનો 2A ગુણ્યા 2 આખાના છેદમાં 2 એટલે C વત્તા A એટલે 2 વખત A લ્યો અને 1 વખત Cનો એ બધાનો સરવાળાનું અડધું કરી અને H વડે ગુણીએ એટલે આપણને આ પ્રાપ્ત થાય. અર્થાત અહીંયા એક સૂત્ર બન્યું કે H સામાન્ય લીધો આ બેમાંથી એટલે આ સૂત્ર બન્યું. આમાં આ લસા લીધો 2A એટલે આખાના છેદમાં C વત્તા A અર્થાત H કૌંસમાં B વત્તા A. કારણ શું કામ આ બી કેવી રીતે આવ્યો તમને એમ ખબર પડે તો બી છે આખી ઊંચાઈ છે ઊંચાઈ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો બી વત્તા A એના અડધા કરો એટલે અહીંયા જો આ H ઊંચાઈ બરાબર અને આ આખી બી છે અહીંયાથી અહીંયા સુધીની એટલે આટલું 20 છે ને આટલું આપણને આપ્યું છે 10 બરાબર. આમ એટલે આખું બી મળે એટલે અહીંયા H છે એ 12 છે અને બી વત્તા A બીમાં A નાખો બીમાં આ આખામાં બી છે આ બીમાં પાછું A જેટલું ઉમેરો. શું કામ? આ બાજુ તો આવે ને આ આખી લાંબી બાજુ છે મિત્રો એટલે એ બી થયો અને આ સામેની બાજુ એટલે આ A એટલે બી વત્તા A એ બેનો
સરવાળો એ અહીંયા એચ એને ગુણ્યા અડધા, એના અડધા ગુણ્યા એચ એટલે આ આખી બાજુનું અને મોટી લાંબી બાજુ જે છે એનો આનો અને આનો બેનો સરવાળો કરી એના અડધા કર્યા, એને આ એચ વડે ગુણતા લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણને પ્રાપ્ત થાય અને એ અહીંયા આપણને મળે છે એચ, એટલે કે ઊંચાઈ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2 એટલે બી વત્તા એ ભાગ્યા 2 એટલે 300 મીટર સ્ક્વેર થાય. તો કેવી રીતે થયું આ મિત્રો? તો અહીંયા બી વત્તા એ કરો, એને ગુણ્યા એચ કરો, એચ 12 છે મિત્રો. અહીંયા બી વત્તા એ એટલે બી એટલે આખું, આ 20 ને 10 30, 30 ને આ બાજુની 20, બરાબર, 30 ને 20 50, 50 ને 12, 12 પંચા 60 એટલે 600, 600 ના અડધા એટલે 300 મીટર સ્ક્વેર થયું. ધ્યાનમાં આવી ગયું? આ બી છે એ આખી સામેની મોટી લાંબી બાજુ છે, એ છે એ આ બાજુની બાજુ, આ બાજુ હતી 20 અને આ 20 ને 10 30 એટલે 2 આખું હતું. સી વત્તા એ વત્તા સી થયું એ બી બન્યું, એટલે આમ બી છે એ 30 થાય છે આ બાજુની સમલંબ ચતુષ્કોણની, અને સામે આ બાજુ નાની છે એ 20, 30 ને 20 50 અને આ 12 હતું તો 12 પંચા 60, 600 મીટર સ્ક્વેરના અડધા 300 મીટર સ્ક્વેર. આવી રીતે સમલંબનું ચતુષ્કોણ આપણે મેળવી શકીએ છીએ મિત્રો. એવા જ પ્રયત્ન કરોના દાખલામાં તમારે અહીંયા સમલંબ ચતુષ્કોણ આમ આખો આપ્યો છે, તો કે કેવી રીતે WXYZ આખાની ગણતરી કરવાની મિત્રો. આની જ્યારે ગણતરી માગે છે એનું તમને સૂત્ર તો સીધું આપી દીધું છે, જો આપી દીધું છે અહીંયા એચ સામાન્ય a પ્લસ બી ભાગ્યા 2 તેમ કરો, અર્થાત આખા સમલંબનું ચતુષ્કોણ આપ્યું છે. હવે એના માપ તો એચ એટલે ક્યુ, તો કે અહીંયા નિર્દેશ કર્યો છે અહીંયાથી અહીંયા સુધીની ઊંચાઈ એટલે આ ઊંચાઈ, તો આ જેટલી ઊંચાઈ હોય એટલી જ આ હોય ઊંચાઈ. આ ચોરસ છે મિત્રો, પણ અહીંયા બી સામે બી આમ તો આખો ચોરસ થાય છે, પરંતુ અહીંયા જુદી જુદી દર્શાવ્યું છે. આ બી હોય તો આ એટલો જ થાય. અહીંયાથી અહીંયા સુધીનું અંતર આખું છે એ છે. સમજાણું મિત્રો? તો આમ આપણને એચ આપ્યો છે 10, યાને કે આ એચ, આ સૂત્રમાં એચ 10 આપી દીધો છે. ધ્યાનમાં આવ્યું? અહીંયા એચ બરાબર 10 લખવાના, પછી એ આપી દીધો છે આખો, અહીંયાથી અહીંયા સુધીનું એ, બરાબર, એટલે સૂત્રમાં એ છે. એ લખવું હશે તો કેટલું થશે? તો એ મેળવવું પડે મિત્રો. કેવી રીતે મેળવાય? તો કે બી સી વત્તા બી વત્તા ડી કરો તો એ મળે. આ આખી મોટી લાંબી બાજુ છે અને એને વત્તા પાછા અહીંયા બી આવે એના અડધા, બરાબર, જો અહીંયા લખ્યા છે ને. આમ અહીંયા એચ એટલે 10 લખ્યા આ સૂત્રમાં, સી 6 આપ્યા છે, સી એટલે અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ, પછી બી 12 આપ્યા છે તો 12 ને 6 18 અને 4 22, આ 22 છે. 22 વત્તા કેટલા કરવાના? પાછા 12 કરવાના. 22માં 12 નાખો, 22 ને 2 24 ને 10 34, 34 ગુણ્યા એચ કરો. એચ યાની અહીંયાથી અહીંયા સુધીનું અંતર, અહીંયાથી અહીંયા સુધીનું અંતર 10 છે, 340, 340ના અડધા 170, 34ના અડધા 70 ને પાછળ 17 દુ 34 ને પાછળ લાગ્યું શૂન્ય. આમ એચ એ અને બીની કિંમત મૂકી જવાબનો તાળો મેળવો. એ તાળો મળી જવો જોઈએ આમાં, બરાબર. એટલે આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. મેં દાખલો મૌખિક તમને ગણીને બતાવ્યો, તમારી નોટમાં ગણવાનો, રફ નોટમાં એવી રીતે આમાં આ આકૃતિ આવી દોરવાનું કીધું છે, એવી રીતે તમે દોરજો. એવી રીતે પ્રયત્ન કરવાનો એક બતાવેલો છે સમલંબનું ક્ષેત્રફળ શોધવાનું, આ પણ શોધવાનું. અહીંયાથી અહીંયા સુધીની આ બાજુ આખી 9 છે અને આ સામેની બાજુ 7 છે, એટલે 9માં 7 નાખવાનું. આ એચ છે 3, બરાબર, એટલે 9 અને 7નો સરવાળો અને આ એચ 3 છે. તો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી શકો મિત્રો.
આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને બરાબર આ સૂત્રનો ઉપયોગ આ સમલંબ ચતુષ્કોણનું સૂત્ર જે આવ્યું આપણને આ B+A આ જે છે એ જ અહીંયા છે બરાબર. તો આમ આ સૂત્રની અંદર કિંમત મૂકી અને તમે દાખલો પ્રયત્ન કરવાનો ગણજો. આ ગણાવ્યો એવી જ રીતે આ છે. આ દાખલાની રીતે આ દાખલો છે, ધ્યાન રાખજો બરાબર. એવી જ રીતે આ દાખલો છે. આ બે સરખા જ છે. આ આમ આડો આપ્યો છે, આ ઊભું આપ્યું છે અને માપ ફેરવી નાખ્યું છે. એટલે આ દાખલા બે આ રીતે ગણી શકાશે. એટલે આ ગણજો અને આ રફનોટમાં ગણવાના છે. આવી આકૃતિ જે કીધી છે એવી દોરીને ચકાસવાનું છે મિત્રો. તો આજે આ વિડીયોની અંદર આપણે આ લીધું વિશે વસ્તુ એની અંદર આટલી ચર્ચા કરી. હવે આગળ જોઈએ તો સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આ ABCD ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ ABCDની અંદર અહીંયા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ABCનું ક્ષેત્રફળ અહીંયા શોધ્યું. બે ત્રિકોણ રચાણા વત્તા ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. આ વેધ એટલે અહીંયાથી અહીંયા ઉપર આવતો દોરતો કાટખૂણો બનાવતું એ H1 ને અહીંયાથી અહીંયા કાટખૂણો બનાવતું H2 એટલે પાયો ગુણ્યા વેધ આવે. આમ આમાં સરખું 1/2 AC છે નીકળી ગયા એટલે H1 અને H2નો સરવાળો એ જે સરવાળો આવે એ સરવાળાને આ AC એટલે આ વિકર્ણો છે સામસામેના બિંદુઓ બરાબર. એને ડી કીધું આખાને અહીંયાથી અહીંયા સુધીનાને એટલે ડી. આમ 1/2 D ગુણ્યા H1 H2 ડી બરાબર કર્ણો. કર્ણો એસીની લંબાઈ છે. આ કર્ણો છે. આ આખો કાટખૂણો છે અહીંથી એક. આ બીજો કાટખૂણો છે. બેનો કર્ણ કોમન છે, સમાન છે બેનો. એટલે આ સૂત્રો સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર બનશે. એટલે કે 1/2 બરાબર પછી જે કર્ણની લંબાઈ આપી અને એના વેધના લંબાઈનો સરવાળાનું આખું ગુણનફળનું અડધું થાય એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. આમ ચતુષ્કોણ PQR ક્ષેત્રફળ મેળવો તો અહીંયા તમને દર્શાવ્યું છે. આ સૂત્ર તારવું એવી રીતે આમાં એના ઉપરથી દાખલો આપ્યો છે કે ડી બરાબર 5.5 H1 એટલે 2.5 હોય અને H2 2. તો એમાં કિંમત મૂકો આ સૂત્રમાં અને આ PQRS જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મેળવો. તો PQRS ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 D H1 H2 આ સૂત્ર જે તાર્યું આપણે એના આધારે આમાં કિંમત મૂકી 1/2 ને 1 D એટલે આપણને આપ્યું છે અહીંયાથી અહીં સુધીની લંબાઈ 5.5 અને 2.5 આની વેધની લંબાઈ આપી છે. નાના વેધની આ ત્રિકોણના વેધની લંબાઈ 1.5 આપી છે. આમ એ બેનો સરવાળો એને ગુણ્યા આપણે વિકર્ણ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ એટલે કર્ણ જે બેનો બે ત્રિકોણ માટે આ ત્રિકોણ માટે ને આ ત્રિકોણ માટે એ કર્ણો છે. આ એ બેનો ગુણાકારનું અડધું કરો એટલે 5.4 5.5 ગુણ્યા 4 4 × 25 0 વધી પડી 2 5 × 24 ને 22 22ના અડધા 11 સેમી સ્ક્વેર. આવી રીતે પ્રાપ્ત થાય છે મિત્રો. આવો જ દાખલો તમારે આ ગણવાનો છે આ સૂત્રની ઉપયોગ કરીને જ. એની અંદર આપણે સૂત્ર તારવવાનું રહે આવી જ રીતે બરાબર. આમ વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો વિશિષ્ટ ચતુષ્કોણ આ રીતે આવે આપણને. તો ચતુષ્કોણમાં ક્ષેત્રફળ ACD ત્રિકોણ બે બને છે. એ અને આ બીજા ABC ત્રિકોણ કેવી રીતે બને છે એ અહીંયા દેખાડ્યું છે. ત્રિકોણ ABC અને ACD બે ત્રિકોણ બન્યા. આમ ત્રિકોણ ABCમાં 1/2 પાયો ગુણ્યા વેધ પાયો. તો AC ક્યુ છે આ કર્ણો બરાબર અને આ શું છે OD વેધ આના ઉપરનો O અને D અહીંયાથી અહીંયા સુધીનો. એમ અહીંયા OB આ ત્રિકોણમાં બીજા ત્રિકોણમાં
પાયો ગુણ્યા વેધ એટલે આમાં એસી છે, આમાં એસી છે, 1/2 સામાન્ય નીકળી ગયા. ઓ ડી આમાં વૈધા, વત્તાની નિશાની ને ઓ બી એ હાર્યા. આમ 1/2 એસી ગુણ્યા બીડી, તો કે એસી ગુણ્યા બીડી, બી અને ડી એટલે આ વિકર્ણો, બરોબર. આનો સરવાળો અને આનો સરવાળો, આ બેનો સરવાળો એ આખાનો થયો ને. આ બી ઓ બી અને ઓ ડીનો સરવાળો કરો એટલે બીડી મળે, એટલે બીડી. આમ 1/2 એસી ગુણ્યા બીડી એટલે બે વિકર્ણોના ગુણાકારના ગુણનફળનું અડધું જે મળે એ એટલે d1/d2. આ એક વિકર્ણો અને બીજો વિકર્ણો, બરાબર, વિશિષ્ટ ચતુષ્કોણ છે એના બે વિકર્ણો આવે, એ બે વિકર્ણોના ગુણાકારનું જે ગુણનફળ આવે એનું અડધું કરો એટલે આવા આપણને એક સમદ્વિભાજક તરીકે જે લઈએ છીએ આપણે એ સમબાજુ ચતુષ્કોણ છે. આ સમ એટલે સરખું ને બાજુ બધી સરખી બાજુ હોય ત્યારે શું, તો એના વિકર્ણની જે બેની લંબાઈ આવે એ વિકર્ણની લંબાઈના ગુણાકારનો અડધું કરીએ એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે. જો સમબાજુ ચતુષ્કોણ લખ્યું છે. આમ આવો દાખલો અહીંયા આપ્યો છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 8 અને બીજી 8.2 છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે 1/2 d1 ઇન્ટુ d2, બરાબર. d1 એટલે આ અને d2 એટલે 8.2. આમ 1/2 10 × 8.2 એટલે અહીંયા